નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અમદાવાદમાં રક્ષાબંધન પૂર્વે રાખડીઓની ધૂમ ખરીદી જોવા મળી રહી છે। નવસારી જિલ્લામાં વરસાદી માહોલ, કેલિયા અને જૂજ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અમલીકરણ માટે કાર્ય યોજના 2025થી 2030ને મંજૂરી આપી દીધી છે। વટવામાં 6.5 ઇંચ વરસાદ, રામોલમાં 6 ઇંચ વરસાદ અને અમદાવાદમાં ધોધમાર વરસાદથી 25 જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદો મળી છે। ભરૂચના દહેજની શિવા ફાર્મા કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટથી 2 કામદારોના મોત થયા છે, એકની હાલત અત્યારે ગંભીર છે। સુરતના ઉધનામાં બ્રાન્ડેડ કંપનીના નકલી મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 14,000 પુરુષોએ લાડકી બહેન યોજના હેઠળ 21 કરોડ મેળવ્યા। દિગ્ગજ મહિલા નેતાનો મોટો દાવો સામે આવ્યો છે। જોયેલો આ કરોડપતિને જાપાનના એક 41 વર્ષીય વ્યક્તિ પોતાના વ્યાવસાયિક સામ્રાજ્યને છોડીને ભગવો ધારણ કરીને શિવ ભક્ત બનતા હાલ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યા છે। હવે બાલાકુંભ ગુરુમુનિ તરીકે ઓળખાતા અને હોસી તાકાયુકી એક સમય ટોક્યોમાં 15 સફળ બ્યુટી પ્રોડક્ટ્સના માલિક હતા। બાંગ્લાદેશ સરહદે ચાંપતી નજર રાખવા માટે જવાનોને 5,000 બોડી કેમેરા આપવામાં આવ્યા છે। ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। સૌથી વધુ અમદાવાદના 10 કરોડ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। આતંકીઓ માટે કોઈ જ સ્થળ સુરક્ષિત નથી, તે સિંદૂરે સાબિત કર્યું છે, તેવું પીએમ મોદીએ જણાવ્યું છે। હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ મચી ગઈ, 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે। વીજ કરંટની અફવાને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા છે। પુણેમાં રેવ પાર્ટી ઉપર દરોડા, એકનાથ ખડસેના જમાઈ સહિત 7 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ગાઝામાં ભૂખમરો ચરમસીમાએ જોવા મળ્યો છે, અંતે નેતન્યાહુએ ઝૂકવું પડ્યું છે। ટ્રમ્પ ભારતીયોના સપના ચકનાચૂર કરી શકે છે, H-1B વિઝાની પરીક્ષા આખરી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।